कविभिरीडितं कल्मषापहम् श्रवणमङ्गलम् श्रीमदानन्दम् भुवि गुणन्ति जयति तेऽधिकम् जन्मनाद श्रयत इन्दिरा शश्वतरहि दयितदूषणा दीक्षुतामुका स्वयि विलासव स्वामी चिन्मते शरदुदाश्रये साधुजात सरसिजोदर श्रीनुषादुषा सुररमनाथ दे शुल्कदासिका वरद निहरो तव कथामृतम कथाનું અમૃત હનુમાનજીને મળ્યું. પરમાનંદ આનંદ ઘન સાક્ષાત શ્રી રામજી અને આધીન અને શાંતિ રૂપા જાનકીજી ના આશીર્વાદ દર્શન બધું જ પ્રાપ્ત થયું. શાંતિ કોને મળે, અમૃત કોને મળે, આનંદ કોને મળે? જે વચ્ચે ઉભો રહે, મધ્યમાં જે સ્થિત થાય. તો મારો કહેવાનો અર્થ એ છે બાપ, પરસા સરોરુહ પાને. રઘુનાથજીએ પોતાનો હાથ શ્રી હનુમાનજીના મસ્તક ઉપર સ્પર્શ આપ્યો છે. અહલ્યાને ચરણથી સ્પર્શ કર્યો, હનુમાનજીને કરકમલથી સ્પર્શ કર્યો. બહુ જ ભાગ્યશાળી છે હનુમાનજી, જેને આ સૌભાગ્ય બહુ મળ્યું છે. પ્રભુ કર પંકજ कवि के सीसा, प्रभु कर पंकज कवि के सीसा, सुमिरि सुन दशा मगन गौरी सा, सुमिरि सुन दशा मगन गौरी सा. सावधान पूरी शंकर, सावधान पूरी शंकर, कहन कथा सुंदर नादे, सुंदर प्रभु कर पंकज कवि सीसा, सुमिरि सुन दशा मगन गौरी कर परसासी
ભગવાન રામજીએ હનુમાનજીના મસ્તક ઉપર હાથ રાખ્યો. અસંગ હાથ, નિર્લેપ હાથ. હાથનો કેટલો મોટો મહિમા. વેદોએ તો એમ કહ્યું, અયમ મે હસ્તો ભગવાન, અયમ મે ભગવતરહ. મારા હાથ પરમાત્મા છે. ભારતનો ઋષિ કહે, હું 2 હાથ ઊંચા કરું તો અમારી 10 આંગળીઓ નથી, ઈશ્વરના 10 અવતાર છે. સાક્ષાત ઈશ્વરને હું ધરતી ઉપર ઉતારી શકું એવી મારા હાથની શક્તિ. હાથનો બહુ મહિમા છે. તમે થોડોક વિચાર કરો, આપણે હાથ ન હોય તો શું થાય? બહુ મુશ્કેલી પડે. પહેલી મુશ્કેલી તો જ પડે, આપણે હાથ ન હોય તો આપણે બીજાનો હાથ મરડીએ કેમ? વાંધો ત્યાંથી શરૂ થાય. બીજાનો હાથ કેમ મરડીએ? હાથ ન હોય તો લખવું કેમ? હાથ ન હોય તો કોળીઓ પકડવો કેમ? એના કરતા મહત્વની વસ્તુ, હાથ ન હોય તો હસ્તમેળાપ. બહુ જ મુશ્કેલી પડી જાય. હાથ ન હોય તો પશુ ગણાય જાય. આ માલઢોર ને હાથ નથી એટલે જ પશુ છે, બાકી તો આપણા કરતા ઘણા સારા છે. પણ હાથ નથી, એને આપણે હાથ છે. હાથ ન હોય તો કેટલું આપણે મોટું પ્રકરણ છે. હાથ ઉપર તો લખ્યું છે આપણે, કવિ વિવેચક સુરેશભાઈ દલાલ, હાથ ઉપર તો મોટું પ્રકરણ લખ્યું છે. હાથ હાથ કેટલી પછી બહુ એને હાથ ઉપર લખ્યું. મહેંદી ક્યાં લગાડવી, કોઈને થપાટ કેમ મારવી, ચંદન ક્યાં ઘસવું, એને પછી એને પોતાની રીતે ઘણું લખ્યું. પણ પછી તમે તમારી રીતે શોધી શકો. હાથનો બહુ મહિમા. માળા કેમ ફેરવવી, પ્રભુનો વરદ હસ્ત જે સાક્ષાત ઈશ્વર છે, હનુમાનજીના મસ્તક ઉપર પધરાયો છે. શિર સિધે શ્રી કર. ગોપીજન પણ એ જ અપેક્ષા રાખતી હતી કે હે ગોવિંદ, હે ઈશ્વર, તમારો હાથ અમારા મસ્તક ઉપર મૂકો. એકેય રીછ અને વાનરના ઉપર ભગવાને હાથ નથી મૂક્યો, હનુમાનજી ઉપર જ મૂક્યો છે. અને પરિણામે એનું એ આવ્યું કે હનુમાનજીને અહંકાર ના આવ્યો. અને બીજો ફાયદો એ થયો કે આગળ યાત્રામાં બધાને તરસ લાગે છે, હનુમાનજીને તરસ નથી લાગતી. બાકીના બધા, નહીંતર એક સાથે જ આખી ટુકડી નીકળી છે સીતાજીની શોધમાં, પણ બાકીના બધાને તરસ લાગી, હનુમાનજીને તરસ નથી લાગી. એક સંતને હું સાંભળતો હતો રામાયણ ઉપર, એમનો આ અર્થ છે. એમણે એમ કહ્યું કે હનુમાનજીને તરસ નથી લાગી એનું એક જ કારણ કે આખી ટુકડી યાત્રા કરવા નીકળે અને બંને બાજુ વૃક્ષોની લાઈન હોય રસ્તા ઉપર, પણ બધા માણસો રસ્તાની વચ્ચે ચાલે. જે તડકામાં ચાલે એને તરસ લાગે, જે માણસ વૃક્ષની છાયામાં ચાલશે એને તરસ નહીં લાગે. હનુમાનજીની સાથે જે ટુકડી નીકળી એ બધા જ ભગવાનની વરદ હસ્તની છાયામાં નથી ચાલ્યા, એ તડકામાં ચાલ્યા છે. હનુમાનજીના મસ્તક ઉપર પ્રભુના હાથની છાયા છે. અને જેને પ્રભુની કૃપા છાયા પ્રાપ્ત થઈ હોય એને સંસારની તરસ કોઈ દિવસ તડપાવી શકે નહીં, સંસારની તૃષા એને આવો એક અર્થ મેં કોઈ સંત પાસે સાંભળ્યો. તો પ્રભુએ પોતાનો કમળ જેવો હાથ, અસંગ હાથ, નિર્લેપ હાથ, ભગવદ સ્વરૂપ હાથ મસ્તક ઉપર પધરાયો છે. અને પછી પ્રભુએ જે મુદ્રિકા જનકપુરમાં દેખાઈ એ અહીંયા આ પ્રસંગ માટે અહીંયા હનુમાનજી મહારાજને હાથમાં મુદ્રિકા આપી. 2 અર્થ, કર મુદ્રિકા માની હાથની મુદ્રિકા, હાથની આંગળીઓની મુદ્રિકા. આમ તો મુદ્રિકા તો આંગળીનો ધર્મ છે, પણ હાથની મુદ્રિકા પણ કહી શકાય કે ભાઈ મારા હાથની વીંટી ક્યાં ગઈ, એમ લોકો કહે ને, આંગળીને બદલે એમ પણ મારા હાથની વીંટી ક્યાં, એમ પણ થાય. અને બીજો અર્થ કર મુદ્રિકા, હનુમાનજીના હાથમાં મુદ્રિકા આપે. કર શું કામ મુદ્રિકા આપી એનું કારણ બતાવ્યું તુલસીદાસજી. જન જાની, પોતાનો જન જાણીને મુદ્રિકા. જન એટલે દાસ, જન એટલે સેવક, જન એટલે ભક્ત. ઘણા અર્થો એના તમે લઈ શકો. એનો અર્થ એમ નથી કે બીજા એના દાસ નથી.
બધા, પણ કોઈને કઈ વિચાર છે, કોઈને કઈ વિચાર, સૌની પોતપોતાની કક્ષા છે. પણ શ્રી હનુમાનજી પરમાત્માના બહુ જ અંગત જણ છે. કરમુદ્રિકા પ્રકાર તરી સમજાય પરિમલ કઈ પર વિરહ બેગી તુમ આયે હનુમત જન હનુમત જન્મ સુફલ કરી ચલે ઉદય ચલે ઉદય તો શ્રી હનુમાનજીના હાથમાં મુદ્રિકા આપી. કીધું કે અનેક પ્રકારે જાનકીજીને સમજાવજો. જ્ઞાન માર્ગથી મારું બળ એને કહેજે, અને ભક્તિ માર્ગથી એને મારો વિરહ કહેજે. બે સૂત્રો આવ્યા. જ્ઞાનની ચર્ચામાં મારા બળનું વર્ણન કરજે, અને ભક્તિની ચર્ચામાં મારા વિરહનું વર્ણન કરજે. બે મુખ્ય મુદ્દા હતા. અને જ્યારે એમ લાગે કે આ બંનેમાંથી પણ તને એમ લાગે કે કોઈ પણ રીતે માં તૈયાર નથી માનવા માટે, ત્યારે આ ગોપ્ય મહામંત્રનો ઉપયોગ કરજે, જે મુદ્રિકાના રૂપમાં આપ્યો છે. સૂચના આપી હનુમાનજી મહારાજને પોતાનો જન્મ સફળ લાગ્યો. હજી તો સમુદ્ર ઓળંગવાનો બાકી, જાનકીજીને મળવાનું બાકી, પ્રવૃત્તિની લંકાને સળગાવવી બાકી, ચૂડામણી લેવાનો બાકી, પાછા આવવાનું બાકી, આ બધું જ બાકી. અને છતાંય ગોસ્વામીજી કહે હનુમાનજીને ઓળકાર આવ્યો કે મારો જન્મ સફળ થઈ ગયો. યાત્રામાં જ પૂર્ણતા. હજી શ્રી ગણેશ થાય ત્યાં જ પૂર્ણતા. તસ્યયમ પૃથ્વી સર્વા વિતસ્ય પૂર્ણા સ્યાત. તૈતરીય ઉપનિષદ, યુવાનો માટેનો ઉપનિષદ, યુવાનોને પ્રેરણા આપે એવું સૂત્ર. તસ્યેયમ પૃથ્વી સર્વા વિતસ્ય પૂર્ણા સ્યાત યુવા સ્યાત સાધુ. યુવાધ્યાપક આશિષ્ટો દ્રઢિષ્ઠો બલિષ્ઠ. ઉપનિષદકાર યુવાન કેવો હોય? કોને પોતાનું જીવન કૃતાર્થ લાગશે? પ્રારંભમાં જ પૂર્ણતા. પૂર્ણાસ્યાત. હજી તો યાત્રાનો આરંભ થાય ત્યાં ઓડકાર આવ્યો. હજી પહેલો પોળ્યો ત્યાં પેટ ભરાઈ ગયું. હજી એક ડગલું ભર્યું અને ત્યાં તૃપ્તિનો અનુભવ થયો છે. કોને થશે? યુવા સ્યાત સાધુ. ઉપનિષદકાર કહે છે, હે યુવાન, જેનું ચરિત્ર સાધુ જેવું હશે. યુવા સ્યાત સાધુ. સાધુ એટલે સુચરિત વ્યક્તિ. સાધુ એટલે ફરી એક વખત અમુક પ્રકારના કપડા નહીં. કપડા જરૂર સાધુઓનું એક સ્વરૂપ છે, એ સૌને અધિકાર, પણ એમાં જ બધી કઈ સાધુતા કેન્દ્રિત નથી થતી. તમે સમાજમાં વેમ ફેલાવો, અંધશ્રદ્ધા ફેલાવો, ખોટી માન્યતા ફેલાવો તો સાધુ હોવા છતાંય સાધુ નથી. અને તમે સમાજના વેમને તોડો, અંધશ્રદ્ધાને તોડો, ખોટા ભ્રમોને તોડી નાખો તો તમે પેન્ટ પહેરીને ચાલતા હો તોય સાધુ છો. વહેમનું નિરસન થાય. આપણા પ્રદેશોમાંથી આ બધું જવું જોઈએ. ક્યારેક ક્યારેક હું છાપામાં વાંચું છું,
અંધશ્રદ્ધા અને વેમોને લીધે લોકો કેવા કેવા પેલા કરે. આમાંથી સમાજ બહાર નીકળે. અને આવા કાર્યમાં જે યુવાની લાગે, સાધુ યુવા સ્યાત સાધુ, એ સાધુતા, એ ધાર્મિકતા. જેનું સુચરિત છે. સાધુનો અર્થ સાધુ ચરિત શુભ ચરિત કપાસુ નિરસ વિસદ હનુમાનજી યુવાન છે, સાધુ છે. અબ મોહી ભાર ભરોસ હનુમંતા બિનુ હરિ કૃપા. ઉપનિષદ ના ઋષિ કહે છે યુવાન સાધુ ચરિતો, એને પહેલે જ ડગલે પૂર્ણતા પ્રાપ્ત થશે, પહેલે જ કોળીએ તૃપ્તિ હશે. ડગલું ભર્યું અને પછી ના હટવું, વેણ કાઢ્યું ને પછી ના, આવી કઈ કવિતા હતી ને, ડગલું ભર્યું. પહેલે જ કદમે તૃપ્તિ, પહેલી જ છલાંગમાં સામો કિનારો, એવી સ્થિતિ અહીંયા. હજી તો યાત્રાનો આરંભ થાય છે. હનુમાનજીને જન્મ સફળ લાગે. પૂર્ણાસ્યાત તો યુવા સ્યાત સાધુ, યુવક સાધુ હોવો જોઈએ. કેટલો પવિત્ર શબ્દ સાધુ છે. હા, સુંદર શબ્દ છે. આવો આવો મહત્વનો શબ્દ ક્યાં મળે? સાધુ. સાધુ જેની યુવાનીમાં આવી સાધુતા હોય, અદભુત. યુવાધ્યાપક, યુવક અધ્યયનશીલ હોય, સ્વાધ્યાય નિરત હોય. યુવાન શાસ્ત્રોનો સ્વાધ્યાય કરતો હોય, અધ્યયનમાં ડૂબેલો હોય, એને યુવક કહે. યુવાધ્યાપક. રામાયણ, ગીતા, ભાગવત, જે ગ્રંથમાં તમારી એનું અધ્યયનશીલ હોય. અધ્યાપક ભણતરમાં, પોતાની શિક્ષામાં, પોતાના સ્વકાર્યમાં રત હોય. યુવાધ્યાપક. આશિષ્ઠો, યુવાન આશાવાન હોય, નિરાશા નહીં, આશાવાન હોય. હનુમાનજી લંકામાં જવા તૈયાર થયા એટલે પહેલા જ કહેતા ગયા કે કાર્ય પૂરું થશે, ચિંતા નહીં કરશો, કારણ કે મને હર્ષ થઈ રહ્યો છે, કાર્ય સફળ થશે. પહેલે જ ડગલે એમણે કહી દીધું. નિરાશ થવાનું કોઈ કારણ નથી. આશિષ્ટો, આશાવાન હોય. આમ તો આશા, ગીતાએ કીધું આશા પાશ સતૈર બધા બંધન છે. પણ યુવાનીમાં કોઈ પરમને પામવા માટે, જગત કલ્યાણ માટે, રાષ્ટ્ર ગૌરવ માટે કોઈ યુવક આશા સેવે તો એ આશા બંધન નથી, એ અનેકની મુક્તિનું કારણ બને. એક શહીદ ભગતસિંહની આશા કેટલાની મુક્તિનું કારણ બને. તો આશિષ્ઠ યુવાન આશાવાન હોય, દ્રઢિષ્ઠો દ્રઢ મનોબળ હોય યુવાન, અને બલિષ્ઠ શારીરિક બળ એમાં બલિષ્ઠ હોય. એને તસ્યેયમ પૃથ્વી સર્વા, એને આખી પૃથ્વી, તસ્યેયમ પૃથ્વી સર્વા વીતસ્ય પૂર્ણા સ્યાત. આખી પૃથ્વી એના માટે ધન ધાન્યથી સમૃદ્ધ. વિતસ્ય પૂર્ણા સ્યાત, આખું જગત એના માટે સભર હોય છે. જે યુવક આશાવાન છે, જે યુવક દ્રઢ મનોબળ છે, જે બલિષ્ઠ છે, જે સાધુ ચરિત છે. પણ પહેલું સૂત્ર બરાબર યાદ રાખવું. સાધુ ચરિત હોય તો જ આગળના સૂત્રો બધા સફળ થાય. સાધુ ચરિત ન હોય તો આશાઓ નિષ્ફળ જાય. સાધુ ચરિત ન હોય તો બળવાન વિગ્રહ કરે, સંઘર્ષ કરે, મારપીટ કરે, બળનો દુરુપયોગ થાય. સાધુ ચરિતતા ન હોય તો માણસ એની દ્રઢતા, અહંકારનું રૂપ, ઘમંડ અને જડતાનું રૂપ પ્રગટે. તસ્યેયમ પૃથ્વી સર્વા વીતસ્ય પૂર્ણા સ્યાત. આવા સૂત્રો ઉપનિષદે આપ્યા છે. પહેલે જ ડગલે એને પૂર્ણતા મળે એવું લક્ષણ અહીં ગોસ્વામીજી હનુમાનજીના દેખાડ્યું.
હનુમત જન્મ સફળ કરી ચલે હૃદય ચલે હૃદય ધરી सब राजनीति राखत राजनीति राखत सूरत हनुमत जन्म सुखद करिमाना हनुमत जन्म सुखद करिमाना चरे हृदय શ્રી હનુમાનજી મહારાજને પોતાનું જીવન જન્મ સફળ લાગ્યો છે. ભગવાન કૃપા નિધાનને હૃદયમાં ધારણ કરી હાથમાં મુદ્રિકા, હૃદયમાં કૃપા નિધાન. આમ તો ચિત્રોમાં હનુમાનજી ગદા લઈને ઉભા છે એવું દેખાય છે ચિત્રમાં, પરંતુ હનુમાનજીના હાથમાં ગદા છે એવું રામાયણોમાં બહુ જ નથી. ગદાધારી હનુમાનજી રામાયણમાં ચિત્રોમાં છે. હનુમાનજીના હાથમાં, હા, હનુમાન ચાલીસામાં જરૂર છે, હાથ વજ્ર અરુ ધ્વજા વિરાજે, એ અર્થ છે. હનુમાનજીના હાથમાં મુદ્રિકા છે. પછી હનુમાન ચાલીસા કહે છે પ્રભુ મુદ્રિકા મેલી મુખમાં. એનો અર્થ તમે એમ કરી શકો કે હાથમાં માળા અને મોઢામાં હરિનામ, એવો અર્થ પણ. માળાના મણકા એને મણી જ કહે છે ને લોકો, એ મણી છે એ રીતે હાથમાં. ઘણા લોકો તો શંકા કરે ને કે હનુમાનજીના હાથમાં મુદ્રિકા હતી, તો એ મુદ્રિકા, ઘણા તો એમ જ પેલા તો એ જ પૂછે છે. હું પેલા આ ચર્ચા બહુ કરતો કે હનુમાનજીને ભગવાને મુદ્રિકા આપી, ભગવાન હનુમાનજી મુદ્રિકા લઈને ગયા, તો પછી એને મુદ્રિકા રાખી ક્યાં? મુદ્રિકા તો આંગળીનું આભૂષણ છે, એટલે હનુમાનજી આંગળીમાં પહેરી હતી લખ્યું તો નથી ક્યાંય આંગળીમાં પહેર્યું હોય, કારણ કે મર્યાદા ના પાડે કે સ્વામીનું આભૂષણ સેવકથી ધારણ ન કરી શકાય. પ્રસાદ તરીકે માથે ચડાયો બરાબર, પણ ઈશ્વરની મુદ્રિકાને હનુમાનજી આંગળીમાં ન પહેરી શકે. તો ઘણા પછી એમ કહે કે મુઠ્ઠીમાં હતી મુદ્રિકા. મુઠ્ઠીમાં હોય તો ક્યારેય મુઠ્ઠી ખોલવી નહીં પડી હોય, અથવા તો પેલી લંકીનીને મુઠ્ઠીકા મારી, તો જે મુઠ્ઠીમાં રામ હોય એ કોઈને મારે નહીં, તો બધાને તારે. રામ મારે નહીં, એ તો તારવાનું કામ કરે, તો મુઠ્ઠીમાં નહીં. મુખમાં રાખી એવું તો હનુમાન ચાલીસામાં છે, પ્રભુ મુદ્રિકા મેલી મુખમાં. પણ આવા પ્રશ્નો ઘણા. હમણાં જ મને કોઈ એમ પૂછ્યું કે આ હનુમાનજી એક વખત પહાડ લઈને આવ્યા અને લક્ષ્મણજીની મૂર્છા ઉતારી નાખી, દ્રોણગીરી લઈને આવ્યા, ઔષધિ સુષેણે જોઈ લીધી ને ઉપચાર કર્યો અને લક્ષ્મણજી બેઠા થયા, અને પછી વૈદ્યને પાછા એના ઘરે મૂકી આવ્યા. પણ હવે એક વખત આ બધું થઈ ગયું, પછી આ ડુંગરો હારે જ લઈને શું કામ ફર્યા કરે? જ્યાં જાય ત્યાં છબીમાં હાથમાં લઈને આમ જ તે, આ શું કામ 24 કલાક? કીધું ભાઈ એ તો ચિત્રકારો એમ દોરી નાખ્યું, એટલે કે નહીં એમ નહીં. પછી મેં કીધું કે એ લક્ષ્મણજી તો મૂર્છામાંથી જાગી ગયા, પણ હનુમાનને ખબર છે કે આ દુનિયા આખી મૂર્છિત છે, આને ક્યારે દવાની જરૂર પડે કઈ નક્કી નહીં, એટલે હું આ દવાખાનું લઈ લઈને ફરું છું. જેને જેવી મૂર્છા આવી એટલે કંઈક ને કંઈક મૂળિયું આપીને, એટલા માટે ઉદાર છે, એટલે ડુંગરો લઈ લઈને ફરે છે. અને આમે ભાર ઉપાડવાની ટેવ પડી જાય ને, અને પછી ભાર ન હોય તો મજા ન આવે. જેને વજન ઉપાડવાની ટેવ હોય ને, એને વજન હોય તો જ પાડે. એટલે આપણા નથી સાહિત્યકારો કહેતા કે ઘઉંની બાજરાની ગુણો આમ 1 મિનિટમાં ખભેથી આમ ફેંકી દે ને, એને તમે 100 ગ્રામ ગાંઠિયાની ડીશ આપો તો ઉડાડી મૂકે, એને ખ્યાલ ન રહે, કારણ કે એને ઓલી ગુણ ફેંકવાની ટેવ પડી હોય ને,
વજનની જે આદત પડી ગઈ. નહીં નહીં નહીં, એ ડુંગરો વજનનો નથી, એ ડુંગરો ભજનનો છે, હનુમંતનું ભજન છે. એ કહે છે કે જેના હાથમાં રામની મુદ્રિકા હોય એ જગતના ગમે તેટલા પહાડોને ફૂલની જેમ ઊંચા કરી શકે, જગતની વિપત્તિઓને ફૂલની જેમ એ ઉડાડી શકે, એને ઊંચકી શકે, કોઈ પણ પહાડને ઊંચકી શકે. આ એનું હનુમાનજી પણ ડુંગરો ઉપાડે છે, રાવણ પણ કૈલાસ ઉપાડે છે. બેયમાં બહુ ફરક છે. રાવણે પણ ઉપાડે, 3 જણા ડુંગરા ઉપાડે. આમ તો પછી ઘણા નીકળે પુરાણમાં ને, અત્યારે નથી દુનિયામાં ઘણા કારણ વગરના ડુંગરા લઈ લઈને ફરે છે. પણ 3 જણા, એક રાવણ જેણે કૈલાસ ઉઠાવ્યો, વિરાજમાન મૂર્ધની સંગત ચલન લલાટ પટ પાવકે કિશોર ચંદ્રશેખરે રતિપતિ નરેન્દ્ર નંદિની વિલાસ બંધુ બંધુન સુરતિગંત સંગતિ પ્રબોધમાન માનસે કટાક્ષ ધોરણી નિરુદ્ધ દુર્ધરાપતિ પચિત દિગંબરે મનો વિનોદ મે પિંગલ મણિ પ્રભા કદંબ કુંકુમદ્રવ પ્રદીપ્ત દિગ્મધૂમે મદામ સિંધુર સુરત્તરીય મે દુરે વિનોદ મધુકં. હિમાલયમાં માનસરોવરથી થોડે દૂર જ્યાં રાક્ષસ તાલ છે, જ્યાં રાવણ સ્નાન કરી અને આ બધા સ્તોત્રો એને ત્યાં લખ્યા છે, એમ ભારતીય સંસ્કૃતિ કહે છે. રાક્ષસ તાલમાં સ્નાન કરતો આમાં, અને ત્યાં એટલે ત્યારથી નિયમ થઈ ગયો કે રાક્ષસ તાલમાં કોઈ સ્નાન નથી કરતું. આજ પણ નિયમ છે. તિબેટીયનો તો બહુ ડરે છે, એ બહુ ભયભીત છે. રાક્ષસ તાલમાં સ્નાન ન કરાય. અને એની પાછળ વાત એવી છે કે રાક્ષસ તાલમાં સ્નાન કરે એના પુણ્ય ખલાસ થઈ જાય. માનસરોવરમાં સ્નાન કરે એના પાપ ખલાસ થાય, રાક્ષસ તાલમાં સ્નાન કરે એના પુણ્ય. આવી એક ત્યાંની આપણી બૌદ્ધોની, તિબેટીયનોની બધાને માન્યતા છે. રાવણ ત્યાં સાધના કરતો. તો કૈલાસ રાવણે ઉઠાયો. બસ, તો એક તો રાવણ કૈલાસ ઉઠાવ્યો છે, એક રામચરિત માનસમાં શ્રી હનુમાનજી સહજ રીતે પહાડને ઉંચકી લે છે, અને ત્રીજા બોલીએ ગિરિરાજ ધરણ કી, શ્રી ગોવર્ધન નાથ કી, શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી, શ્રી વલ્લભાધીશ કી. ગિરિરાજધારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી કૃષ્ણ એ ગોવર્ધન. ત્રણેયની ભૂમિકા ભિન્ન. તો રામકૃષ્ણની કથા જ એવી છે, અદભુત. મેં તે દિવસ આપને કહેતો, બંનેમાં સામ્ય પણ બહુ અને વૈષમ્ય પણ બહુ. શાસ્ત્રોક્ત વાત છે, મેં 2-3 વખત કહી છે. આ ભગવાન કૃષ્ણ છે ને, એ વૃંદાવનમાં રહે છે ને ત્યારે રાધા શબ્દનો જપ કરે છે, પણ દ્વારકામાં જાય છે ને ત્યારે રામ મહામંત્રનો જપ કરે. આમાં કદાચ કૃષ્ણ ઉપાસકોને એમ લાગે કે વાહ, આ કઈ હું નથી કહેતો, આ મારા ખિસ્સાની વાત જ નથી. વૃંદાવનમાં એ રાધા રાધા છે, કૃષ્ણનો મંત્ર રાધા છે, પણ દ્વારિકામાં જયારે રહે છે ત્યારે એ રામ મહામંત્રનો જપ કરે. એટલું જ નહીં, પોતાના ભૃત્યોને
પોતાના નિજ અંતરંગ સેવક ગણોને બોલાવીને કહે છે કે જ્યારે વિપત્તિમાં હો અને તમને સંસારની કોઈ ઘટના વિશ્રામ ના આપે ત્યારે હું પણ રામ મંત્રનો જપ કરું છું અને તમે પણ રામ મંત્રનો જપ કરો. આ છે રામ નામનો મહિમા. આ મુદ્રિકા કૃષ્ણએ પણ પહેરેલી રામ નામ રૂપે. મને એક ભાઈ કહે તો તમે રામાયણ કહો છો એટલે વાત કરો છો. મેં કીધું પણ શાસ્ત્રમાં છે, હું તમને બતાવી દઉં કે એ તો મેં વાંચ્યું છે. પેલા ભાઈ કીધું તો પણ એ તમે કહો છો એ રામ નહીં, તો એ બલરામ. લે તો બલરામ, મને ક્યાં વાંધો છે? બલરામ એ દાઉ દાદાની વાત હતી. બોલે એમ કરો, ક્યાં વાત? કબીરા કુવા એક હૈ કનિહારી અનેક, બર્તન સબ ન્યારે ભય પાણી સબ મેં. કોઈ પણ બાકી કૃષ્ણ રામ મંત્ર જપતા એવા ઘણા શ્લોકો મળે છે. વ્રજભૂમિમાં તો શું હતું કે ત્યાં તો રાધા રાધા બોલવું પડતું. ઘરમાં નથી બધાને બોલવું પડતું, પણ મુશ્કેલી તો દ્વારકામાં જ હતી ને. એને તકલીફ તો ત્યાં જ હતી બધી. એક તો છોકરાઓ કયું કરે નહીં, છોકરાઓના છોકરાઓ કયું કરે નહીં. 16,000 નો આખો જમેલો ઉપાધિ, તો એમાંથી તો રામ જ બચાવે. મારા રાઘવ સિવાય બીજાનું કામ નહીં આરામ આપી શકે. કનૈયાને પણ રામ નામ લેવું પડ્યું. અને એનો અર્થ કોઈ, તમે માનું છું ત્યાં સુધી આપ મને સમજી શકશો, એનો અર્થ કોઈ આમ ઊંચું નીચું નહીં ગણશો. આ છે અવતારોની મધુર લીલા, આ અવતારોની મહિમા છે. કારણ કે વધારે ને વધારે વિપત્તિ કૃષ્ણને દ્વારિકામાં એ પ્રસંગોમાં એની જે ચિંતા, એની જે ગ્લાની છે ત્યાં છે. ઘરના છોકરાઓ કયું કરે નહીં એવા સમયમાં એ રામ મંત્રનો જપ કરે. વૃંદાવનમાં તો ત્યાં તો રાધા, કારણ કે દેખ્યો પલોટત રાધિકા પાયન, ત્યાં તો રાધાજીના પગ દબાવતા દેખાય છે. મોટા મોટા યોગીઓએ કૃષ્ણને બહુ શોધ્યા પણ ન જડ્યા. ત્યારે કહે છે કુંજ ગલીઓ મેં રાધાજીની ચરણ સેવા કરતા ભગવાન શ્રી કૃષ્ણ દેખાયા. આવો પ્રેમ પક્ષ છે. તો ભગવાન કૃષ્ણએ ગિરિરાજ ઉપાડ્યો, શ્રી હનુમાનજીએ દ્રોણગીરી ઉપાડ્યો. અને ગિરિરાજ માટે પણ એવી જ કથા છે ને કે હનુમાનજી જયારે સેતુબંધ ની વાત હતી ત્યારે પહાડો બધા લેવા ગયા. એમાં હનુમાનજી મહારાજ એક પહાડ લઈને નીકળ્યા છે. મૂળ કથા તો એક આવી પણ છે. અને જ્યાં વ્રજભૂમિ ઉપરથી નીકળ્યા ત્યાંથી આદેશ થઈ ગયો, સેતુ પૂરો થઈ ગયો છે, હવે કોઈ પહાડો નહીં લાવશો. જેના હાથમાં જ્યાં પહાડો હોય, રીંછ અને વાંદરાઓ, એ પોતપોતાના પહાડોને ત્યાં ત્યાં મૂકી દો. એ વખતે હનુમાનજી વ્રજ ઉપરથી નીકળ્યા. અને હનુમાનજીને થયું કે આ પહાડ, આદેશ થયો છે કે હવે અહીં મૂકી દેવાનું. એ પહાડને નીચે મૂકતા હતા ત્યાં પર્વતરાજે કીધું કે હે હનુમાનજી, તમારા માટે અમે પ્રભુની પાસે પહોંચવા માટે આવ્યા હતા અને તમે આમ રસ્તામાં મૂકી જાઓ, શું કરવું? હનુમાનજી વિચારમાં પડ્યા કે હવે કરવું શું? હનુમાનજીએ તરત જ ભગવાનને સંપર્ક કર્યો. મનોવિજ્ઞાન દ્વારા એને સંપર્ક કર્યો. પ્રભુને કીધું કે મહારાજ, મને મુશ્કેલી આ છે, તમે કીધું પહાડ મૂકી દો અને હું આને મૂકું છું તો એને દુઃખ થાય છે, અને મેં જેને ઉપાડ્યો એને છોડવું એ બરાબર નહીં. એને દુઃખ થાય છે કે હું ભગવાનના કામમાં નહીં. ત્યારે પ્રભુએ કહેવડાવ્યું કે ચિંતા નહીં કરો, એને કહી દો કે કૃષ્ણ અવતારમાં હું એને મારા હાથે ઉપાડી છું. અને હનુમાનજી મહારાજે ત્યાં એનું પેલું કર્યું છે. એવી પણ એક કથા છે. તો પર્વતો ઘણાએ ઉપાડ્યા. ગિરધારી તો હનુમાનજી પણ છે, ગિરધારી શ્રી કૃષ્ણ ભગવાન પણ છે. તો હનુમાનજી મહારાજના હાથમાં જે પર્વત છે એ ભજન છે. જીવનમાં જેને રામ નામ મળશે એ ગમે તેટલો વજન ઉંચકી શકશે, કેટલાયને જીવતદાન આપશે. એનો હાથ જ ઔષધિપૂર્ણ હશે. સમગ્ર સંસારના ભેષજો, ઔષધો એના હાથની અંદર શ્રુતિ ભગવતીના કહેવા પ્રમાણે આવશે. તો શ્રી હનુમાનજી મહારાજ પોતાના જન્મને સફળ માની હૃદયમાં રઘુનાથજીને રાખી, હાથમાં મુદ્રિકાને લઈ અને ભગવત કાર્ય કરવા માટે નીકળે છે. મારે કહેવું મૂળ એટલું જ કહેવાનું કે જે સૌથી છેલ્લે રહેશે એને પ્રભુ બોલાવશે. જે પરમાત્માનો ખાસ નિજ જન હશે એના મસ્તક ઉપર હરિ હાથ મૂકશે અને ભગવાન
એને નિમિત્ત બનાવશે, એને મુદ્રિકા આપશે. રામ નામ જે મહામંત્ર છે એ કોઈ સદગુરુ આપે, કોઈ સંત આપે. અહીં કેટલી મોટી ભાગ્યની વસ્તુ કે હનુમાનજીને એ મહામંત્ર સ્વયં રઘુનાથજીએ અર્પણ કર્યો છે. કર મુદ્રિકા કર મુદ્રિકા કહો કહા લગી નામ બડાઈ, કહો કહા લગી નામ બડાઈ. રામ સતઈ નામ ગુણ ગાઈ, રામ સતઈ નામ ગુણ ગાઈ. રામ નામ કલી અભિનત ગાતા, હિત પરલો રામ નામ કરે અમિત પ્રભાવ, નામ કરે અમિત પ્રભાવ. સંત પુરાણ ઉપનિષદ સંત પુરાણ ઉપનિષદ સંતત જપત સંભવિનાશી શિવ ભગવાન જ્ઞાન પુણ્યાસી શિવ ભગવાન. ગઈકાલનો થોડો ક્રમ સાચવી લઈએ. ભરદ્વાજ ઋષિએ યાજ્ઞવલ્ક્યજીને પૂછ્યું, મહારાજ એ રામ કોણ છે જેને સંતત અવિનાશી મહાદેવ જપે છે? વેદ પુરાણ અને શાસ્ત્રો જેનો અમિત મહિમા ગાયા જ કરે છે. દશરથજીના પુત્ર એ જ એ તત્વ છે કે કોઈ બીજું? પ્રસન્નતા વ્યક્ત કરી યાજ્ઞવલ્ક્યજીએ કહ્યું, મહારાજ આપ રામના સાચા સેવક છો, કારણ કે રામની ગૂઢ કથા શ્રવણ કરવા ઈચ્છો છો. બે પંક્તિમાં કથાનું મહિમાગાન કર્યું, જેની ચર્ચા ગઈકાલે આપણે કરી. રામ કથા ચંદ્રની કિરણ છે, રામ કથા કાલિકા છે. તુલસીદાસજીએ રામાયણને કાલિકા કહી, તુલસીદાસજીએ શ્રી ગંગાજીને કાલિકા કહ્યા, તુલસીદાસજીએ પ્રભુની કૃપાને પણ કાલિકા કહ્યા. આ બધાને કાલિકા શબ્દથી તુલસીને વાંચ્યા. તો રામ કથા કાલિકા છે, મહિષાસુર રાક્ષસને મારવા માટે, મારાણ તમારા મહાન મોહને નષ્ટ કરવા માટે ભગવત કથા એ કાલિકા છે. આમ કહીને કથાનો આરંભ કર્યો. ગઈકાલે આપણે ચર્ચા કરતા હતા, અભેદની ભૂમિ ઉપર રામાયણ ભવન બંધાયું છે. પાયામાં અભેદ, શિવ અને રામમાં કોઈ અંતર નહીં. એ અભેદ તત્વ ઉપર આખી ઇમારત ખડી થઈ. તો હે ભરદ્વાજજી, આપે જે પ્રશ્ન પૂછો કે રામ કોણ છે, એવો જ પ્રશ્ન ભવાનીએ પૂછેલો. ક્યારે, શું કામ, ક્યાં, એ શિવ ચરિત્ર ટૂંકમાં કહી દઉં તાકે તમારા મનનું સમાધાન થાય અને હું કેવલ વાહક બનું, નિમિત્ત બનું. આમ કહીને શિવ ચરિત્રનો આરંભ કર્યો. એક વાર શંભુ ગયે કુંભજ ઋષિ સંગ સતી જય ભવાની પૂજે ઋષિ અખિલેશ્વર
राम कथा बरज राम कथा बरज सुनी महेश परम सुख सुनी महेश परम सुख ऋषि पूछी हरि गति सुहाई कही शंभु अधिकारी पाई कही शंभु अधिकारी पाई। शिव कथाથી આરંભ કર્યો। વ્યાસગાદીએ ઘણી વાર કહ્યું કે આપણે ઘરે મહેમાન આવ્યા હોય, મહેમાનને આપણે જમાડવા છે પણ ઘરમાં ઘી નથી, બજારમાં મળે છે, આપણા ખિસ્સામાં પૈસા છે, આપણે બજારમાં ઘી લેવા જઈએ, પૈસા છે, ઘી છે, મહેમાન છે, જરૂરી છે, પરંતુ આપણી પાસે પાત્ર ન હોય તો આપણે ઘી નથી લઈ શકતા। એમ રામકથાના અમૃતને ઝીલવા માટે પ્રથમ શિવ કથા એ પાત્ર છે। શિવ કથામાં જેને આનંદ મળે એને જ રામકથા મૃતનું દાન મળે એવો રામાયણનો ક્રમ છે। યાજ્ઞવલ્ક મહારાજ આ પ્રયોગ કરે છે। પ્રથમ કહા મેં શિવ ચરિત્ર બૂજા મરમ તુમા સુચિ સેવક તુમ રામ કે રહિત સમસ્ત। તમારી પાત્રતા વિકાર શૂન્ય છે, પવિત્ર શુચિ છે। તો રામની કથાના પહેલા શિવ પ્રસંગ આવ્યો। ટૂંકમાં એનું દર્શન કરી લઈએ। એક વારના ત્રેતાયુગમાં ભગવાન શિવ પોતાના પત્ની સતી દક્ષપુત્રી સતીને લઈ અને કુંભજ ઋષિના આશ્રમમાં ગયા। પ્રસંગથી આપ પરિચિત છો, એના થોડાક તત્વને સમજતા સમજતા આગળ જઈએ। કૈલાસ નિવાસી શિવ એમણે ભગવાનની કથા શ્રવણ કરવા માટે છેક દક્ષિણ ભારતની યાત્રા કરી। આ કથાની મહિમા, રામાયણના આદિ સર્જક ભગવાન શિવ શ્રોતા બનવા ગયા। સંગ સતી જગજનની ભવાની સાથે છે। ઋષિના કુંભજ ઋષિના આશ્રમમાં આવ્યા અને કુંભજ ઋષિએ જગતના માતા પિતા જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વર, ભગવાન શિવ અને પાર્વતી આવ્યા એટલે એની પૂજા કરી। સંતો પાસેથી એમ સાંભળ્યું કે કુંભજ ઋષિએ શિવજીની પૂજા કરી ત્યારે શિવજીએ બહુ સારો અર્થ કર્યો કે આ મહાત્મા કેટલા મહાન, મારે એની પૂજા કરવી જોઈએ કે બાપજી આપ કથા સંભળાવો, હું પૂજન કરું। એને બદલે એ મારી પૂજા કરવા માંડ્યા। એમણે રામાયણને પચાવ્યું છે, સારો અર્થ કર્યો। ભવાનીની પૂજા કરી તો ભવાનીએ ખોટો અર્થ કર્યો કે આ કથા શું કહેશે, અત્યારથી અમારી પૂજા કરે એ વળી શું કથા કહેશે, ઘડામાંથી જેનો જન્મ એ સમુદ્ર જેવી કથા શું કરી શકે। આવા સુંદર અર્થો સંતોએ બતાવ્યા। વિનંતી કરી મહાદેવે, ભવાનીએ તો આવો ખોટો અર્થ કરી લીધો। ઠીક છે, મહાદેવની સાથે આવી તો મારે બેસવાનું, બાકી આની પાસેથી શું સાંભળવાનું, આ તો અત્યારથી અમારે પગે પડે છે। શિવજીએ વિનંતી કરી, મહારાજ મને કથા સંભળાવો, અને એમાં રામકથાનું શ્રવણ કુંભજ ઋષિએ કરાવ્યું। ખૂબ સુખથી, ખૂબ જ પ્રસન્નતાથી કથાનું શ્રવણ કર્યું મહાદેવે। સતીએ કહ્યું કે કેમ એનું નામ નથી લખ્યું, એના ઉપરથી સિદ્ધ થાય કે બેઠા હતા પરંતુ એમણે ધ્યાન આપ્યું નથી। રામકથા પૂરી થઈ। હવે શિવજીને લાગ્યું કે મારે કંઈક દક્ષિણા આપવી જોઈએ કથાના બદલામાં, પણ હું કંઈક આપું અને મહાત્માનું વ્રત તૂટે, એને અનુકૂળ ન પડે, પછી ના પણ ન પાડી શકે, એવું કોઈ ધર્મ સંકટ ઊભું થાય। એટલે શિવજીએ કહ્યું કે મહારાજ મારે આપને કથાના બદલામાં કંઈક આપવું છે, આપ માંગો। કુંભજ ઋષિને થયું કે હું માંગુ કે ઋષિ માંગતો નથી। આપણા દેશની મહાનતા જ આ કે દેશનો ઋષિ માંગે નહીં।
માંગવું નહીં, પોતાની જાતને લાયક બનાવવી. સમુદ્ર કોઈ નદીની પાસે ભીખ નથી માંગતો, પણ તમામ નદીઓ સમુદ્રને જઈને મળે છે. એમાં આપણે આપણી લાયકાત કેળવવી કે જેથી કરીને બધી વસ્તુ આપણા પાસે આવે, આપણે માંગવું ન પડે. ઋષિ માંગતો નથી. ભગવાને કથાની માંગણી કરી, અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. હવે ઋષિ કહે છે મહારાજ હું માંગીશ નહીં, પણ આપને કંઈક આપવું હોય તો અથા તો ભક્તિ જિજ્ઞાસા, આપ ભક્તિ વિશે કંઈક કહો. કથાનું ફળ, કથાની દક્ષિણા ભક્તિ. કથાનું ફળ કોઈ વસ્તુના રૂપમાં, એ તો ઠીક છે, સંસારનો વિનિમય છે, જરૂરી. બાકી કથાનું સાચી દક્ષિણા તો ભગવત ભક્તિ છે. ભક્તિ વિશે પૃચ્છા કરી અને ભગવાન શંકરે ભક્તિ સૂત્રોની ચર્ચા કરી, ભક્તિનું દાન આપ્યું. કહી શંભુ અધિકારી કહી શંભુ યાજ્ઞવલ્કજી ભરદ્વાજજીને કહે મહારાજ આમ કથા સાંભળતા અને ભક્તિના સૂત્રો કહેતા ગિરિનાથ મહાદેવ ઘણો સમય ત્યાં કુંભજ ઋષિને ત્યાં રોકાયા. ઘણો સમય થયો, હવે વિદા માંગી. મુનિ સન વિદા માંગી ત્રિપુરારી, સન વિદા માંગી ત્રિપુરારી. ચલે ભવન સંગે દક્ષ કુમારી, ચલે ભવન સંગે દક્ષ કુમારી. તે અવસર હરિ ભારા હરિ રઘુવંશ અવતાર. પિતા બચન તજી ઉદાસી, દંડક બાન વિચરત અવિનાશી, દંડક બાન વિચરત અવિનાશી. કથા શ્રવણ કરી, ભક્તિનું શ્રવણ કરાવી શિવ અને સતી હે ભરદ્વાજજી કુંભજ ઋષિને ત્યાંથી કૈલાસ તરફ પાછા ફર્યા. બન્યું એવું દંડકારણ્યમાંથી પસાર થયા. હવે જે સમયે શિવજી કથા શ્રવણ કરીને કૈલાસ જતા હતા એ સમય ત્રેતાયુગનો છે. એ ત્રેતાયુગનો જે એ કલ્પનો જે અવતાર છે રામજીનો, એ વખતે વર્તમાન છે. પ્રત્યેક કલ્પમાં રામ અવતાર થાય. થોડો થોડો ફરક પડે લીલામાં, રામજીના સ્વરૂપમાં, રામજીના સ્વભાવમાં, રામની વાણીમાં, રામજીના આચરણમાં, રામજીના રૂપમાં, એના નામમાં, એની લીલામાં, એના ધામમાં જરા ફેર ન પડે. આજુબાજુના પાત્રોમાં અને સંવાદોમાં થોડો થોડો ફેર પડે. વાલ્મીકીજીના સંવાદો અને તુલસીના સંવાદોમાં તમને ઘણો ફરક પડશે. વાલ્મીકીજી કોઈ કલ્પની કથા કહે છે, તુલસી કોઈ કલ્પની કથા કહે છે. પણ દરેક કલ્પમાં, દરેક અવતારમાં, દરેક લોકમાં, દરેક બ્રહ્માંડોમાં રામ રૂપ એમનેમ રહે છે. એમાં જરાય ફેર પડતો નથી. તો વર્તમાન ત્રેતાયુગની લીલા ચાલુ હતી. જેની કથા સાંભળી, જેની ભક્તિનું દાન કર્યું, એ જ હરિ અત્યારે લીલા કરતા. અંતર્યામી શિવજીને થયું કે જેની કથા સાંભળીને જાઉં છું એ પ્રભુ જો રસ્તામાં લીલા કરતા હોય અને રસ્તામાં જ જો દર્શન થાય તો કેવું સારું. અંતર્યામી ઓળખી ગયા. આ બાજુ ભગવાન રામની લીલા ચાલુ હતી. રાવણે મનુષ્યના હાથે મૃત્યુ માંગેલું. ભગવાન વિધાતાના વચનોને સત્ય કરવા માટે લીલા કરતા હતા. પંચવટીમાં પ્રભુનો નિવાસ. મારીચ મૃગ બનીને આવ્યો. ભગવાન મૃગને મારવા ગયા. રાવણે છલ કરી છલ મૂઢ હરી બઈ દેહી. આ મૂઢે ભગવાન રઘુનાથજીના, જાનકીજીનું અપહરણ કર્યું. સીતાજીને લઈને રાવણ જતો રહ્યો અને સીતાના વિયોગમાં રામ અને લક્ષ્મણ રુદન કરે, આક્રંદ કરે. એ વખતે શિવ અને સતી ત્યાંથી નીકળ્યા. આવો યોગ થયો.
ભગવાન શિવજીના હૃદયમાં ખૂબ ઈચ્છા છે કઈ રીતે દર્શન થાય. ગોસ્વામીજીએ શિવજીના મનોભાવને લખી લીધા. હૃદય વિચારત કઈ વિધિ દર્શન ગુપ્ત રૂપ અવતરે પ્રભુ ગયે શિવજી વિચાર કરે કે રસ્તામાં જ ઘટના ઘટી રહી છે, પણ દર્શન કઈ રીતે થશે? ખૂબ હૃદયમાં વિચાર કરે છે. ભગવાન ગુપ્ત રૂપે અવતર્યા છે, મારું ત્યાં જવું એની ગુપ્તતા તોડશે, એનું અવતાર પણ પ્રગટ થઈ જશે તો લીલામાં વિઘ્ન થશે. પ્રભુની લીલામાં વિઘ્ન ન થાય અને મને દર્શન થાય એવું કંઈક થાય. આવા ભાવમાં મહાદેવ જઈ રહ્યા છે સતી સાથે, પણ સતીને મહાદેવના મનોભાવનું જાણ નથી, મર્મને સમજી શક્યા નથી. એ જ વખતે ગોસ્વામીજી કહે સામેથી રામ લખન બંને નીકળ્યા છે. સીતે સીતે કરતા પ્રભુ અદ્ભુત લીલા કરે છે. ઉદ્ધવજીએ કૃષ્ણને પૂછેલું એવો જ પ્રશ્ન એકવાર લક્ષ્મણજીએ રામજીને પૂછ્યો. બંનેના પ્રશ્નો સમાન હતા. વ્રજવાસીઓને યાદ કરતા કરતા મથુરામાં કૃષ્ણ રડતા હતા ત્યારે ઉદ્ધવે પૂછ્યું કે તમે રડ્યા કેમ કરો? વ્રજવાસીઓમાં એવું શું છે કે તમે એ ગોપીજન એ માતા એને આટલા બધા તમે રડો છો, એનું કારણ શું છે મારા? એવો જ પ્રશ્ન લક્ષ્મણજી રઘુનાથજીને. મહારાજ, હું આપને જાણું છું કે આપ કોણ છો, પણ જાનકીજીના માટે એ મારી માતા આપથી કઈ જુદી નથી. આપ સાક્ષાત બ્રહ્મ છો, પણ તમે જયારે આટલું બધું રડો છો ત્યારે મને શંકા પડે. બહુ નજીકના માણસો હોય ને એને મોટા મોટી ચિંતા હોય. ભગવાન કૃષ્ણએ ઉદ્ધવને કહ્યું તને શું ચિંતા થાય છે? કે મને બીજી ચિંતા નથી થતી, તમને રોતા જોઉં છું ને તો ક્યાંક મારો ભરોસો ન ડગી જાય કે આ બ્રહ્મ નથી, આ તો સામાન્ય છે. મારા મનમાં તારા માટે વહેમ ઉભો ન થાય. એટલે હે હરિ આવું ન કર. નજીકના માણસોને મોટા મોટો ભય, સાધકોનો આ ભય બહુ સ્વીકાર્ય ભય છે. પ્રભુ તારા વર્તનથી મારી શ્રદ્ધા ન તૂટી જાય. માંડ માંડ શ્રદ્ધા જમાવી. કૃષ્ણ કેમ રડે? મને ક્યાંક વહેમ ન પડે તારા ઉપર, હું મારા માટે દુઃખી થાઉં છું. રામજીનો જવાબ, કૃષ્ણનો જવાબ બિલકુલ સમાન અર્થમાં જવાબો હતા કે વ્રજવાસીઓ, ગોપીજનો, અહીંયા લક્ષ્મણને કહે સીતા, એમણે મારા માટે જે કર્યું છે એનો હું બીજી કોઈ રીતે બદલો વાળી શકું એમ નથી. લક્ષ્મણ, એકવાર એને યાદ કરીને મારી આંખમાં આંસુડાનો પાડીને એક અભિષેક કરી લેવા દે, તાકી એનો કરજો ચૂકવાઈ જાય. બીજું કોઈ કારણ નથી આની પાછળ. બાકી તો ગીરા અરથ જલ બીજ સમ કહયત ભિન્ન ભિન્ન બંધૌ સીતા રામ પદ जिन्हि परम प्रिय खिल. તો પ્રભુ રુદન કરે છે. એ વખતે શિવ અને સતી નીકળ્યા. લીલા કરતા રઘુનાથજીની અદ્ભુત લીલા જોઈ ભગવાન શંકરને બહુ જ આનંદ થયો. હે સચ્ચિદાનંદ, હે જગ પાવન, અદ્ભુત. આમ બોલતા બોલતા આંખો બંધ કરી દીધી. સતીએ જોયું કે આ બે જણ, એમાં એકની પત્ની ગુમ થઈ છે ને એને રડીને એ પુકારે છે. એને મારા પતિએ સચ્ચિદાનંદ કહે, એને પ્રણામ કર્યા. એ બ્રહ્મ છે શું? વળી મનમાં પાછું એમ થાય કે શંકર ભગવાન જેને પ્રણામ કરે એ વ્યક્તિ ખોટી તો હોય નહીં. મનમાં સંદેહ ઉત્પન્ન થયો, વહેમ ઉત્પન્ન થયો. આંખમાંથી આંસુની ધારા શિવજીને થઈ રહી હતી રામ રૂપને જોયા પછી. સતી સમજી શક્યા નહીં. ભગવાન મહાદેવને એ પ્રશ્ન પૂછે છે, મહારાજ, એ બે જણ કોણ છે જેને આપણે સચ્ચિદાનંદ કહ્યા, આપે પ્રણામ કર્યા, જે એક સામાન્ય માણસની જેમ રુદન કરે છે? એટલોય વિવેક નથી કે કોઈ સ્ત્રી ખોવાઈ જાય તો વૃક્ષો એનો જવાબ ના આપી શકે, આ તો વૃક્ષોને પૂછે છે. ભગવાન મહાદેવે સતીને કહ્યું કે દેવી, આપે પ્રણામ નથી કર્યા? બોલે નહીં, હું કેમ પ્રણામ કરું? હું તો દક્ષની દીકરી છું, બુદ્ધિમાન બાપની દીકરી છું.
તમે ભાવુક છો ગમે ત્યાં પ્રણામ કરો. તો દેવી સાંભળો, જેની કથા કુંભજ ઋષિએ ગાય, જેની ભક્તિ મેં એને કહી, એ મારા ઈષ્ટદેવ સ્વયં સાક્ષાત બ્રહ્મ રઘુનાથજી છે. રામ બ્રહ્મ છે. શાસ્ત્રોના 4 શબ્દો તુલસીદાસજીએ સિદ્ધ કર્યા છે. રામ બ્રહ્મ છે, રામ ભગવાન છે, રામ ઈશ્વર છે, રામ પરમાત્મા છે, રામ સચ્ચિદાનંદ છે. આ તમામ માનસના પટલ ઉપર સિદ્ધ કર્યા છે. એ સાક્ષાત ઈશ્વર છે. દેવી માનવ લીલા કરે છે. જેની કથા આપણે સાંભળી, જેની ભક્તિનું દાન મેં આપ્યું, એ પરમાત્મા છે. આમ કહીને મહાદેવ સતીના મનનું સમાધાન કરવાની કોશિશ કરે. ગોસ્વામીજીએ છંદમાં લખી નાખ્યું. વિમલ મન અવતરે ભગત નિજ તંત્ર રઘુલ નિજ તંત્ર. રામ કોણ છે એવો કોઈ પ્રશ્ન પૂછે તો એના જવાબમાં તુલસીનો આ એક હરિગીત છંદ પર્યાપ્ત છે. પૂર્વગ્રહથી જેને ન માનવું હોય એના માટે તો કોઈ પ્રશ્ન જ નથી. પણ જેનામાં પ્રજ્ઞા થોડી ખુલી હોય, જેને મનને મોકળું રાખ્યું હોય, એને આ એક છંદ સમજાવી શકે કે રામ પરબ્રહ્મ છે. શિવજીના શબ્દો, હે દેવી, ધૈર્યવાન મુનિ પોતાના મનને વિશુદ્ધ કરીને, એકાગ્ર કરીને જે તત્વને ધ્યાનમાં અનુભવે છે, વેદો અને શાસ્ત્રો જેને નેતિ નેતિ કહીને પુકારીને અટકી જાય, યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ, ભગવતી શ્રુતિ જ્યાં રોકાઈ જાય છે એ તત્વ રામ છે. સોય રામ વ્યાપક બ્રહ્મ, જે વ્યાપક તત્વ છે, બધાને ઘેરી, બધાને અડીને ઉભેલું એ તત્વ, કોઈ બચો નહીં એના સ્પર્શથી. વ્યાપક બ્રહ્મ છે રામ. નિખિલ બ્રહ્માંડોનો અધિપતિ એ તત્વ છે પ્રભુ રામ. સોય રામ વ્યાપક બ્રહ્મ, ભુવન નિકાય પતિ માયા ધની, માયાના અધિપતિ એ પરમાત્મા. કદાચ સતી એવો પ્રશ્ન કરે કે આવા વ્યાપક બ્રહ્મને વ્યક્તિ કેમ બનવું પડ્યું, આ નિરાકારને નરાકાર કેમ થવું પડ્યું, આનંદ સ્વરૂપને રુદન કેમ કરવું પડ્યું, જે ચિદ સ્વરૂપ છે એનું ચિત્ત વિક્ષેપ કેમ? એનો જવાબ આપ્યો, અવતરેવું અપદય ભક્ત, એ કેવલ ભક્તોના માટે અવતર્યા છે, બીજું કોઈ કારણ નથી. અનુગ્રહાય ભૂતાના, કેવલ ભક્તોને માટે એનો અવતાર થયો છે, બાકી પરમ નિજતંત્ર સ્વતંત્ર સત્તા છે દેવી. આમ ભગવાન શંકરે ભગવાન રઘુનાથજીનું મૂળ સ્વરૂપ બતાવ્યું, પણ લાગન ઉર ઉપદેશ જદપી કહે શિવ બાર. ઘણું સમજાયું મહાદેવે, પણ સતીને ઉપદેશ ન લાગ્યો. ત્યારે મહાદેવ ખૂબ હસ્યા.
કે ભગવાનની માયા કેટલી પ્રબળ કે આજ મારા કહેવાથી મારી પત્ની સમજતા નથી. ઘણું સમજાય. અને આ બધા જ કાળનું સત્ય છે. દુનિયામાં બધાને સમજાવી શકાય, બાકી પત્નીને નથી સમજાવી શકાય. શંકર ભગવાન જો સફળ ન થયા હોય, ત્રેતાયુગમાં જો સફળતા ન મળી હોય, તો આ તો કળિયુગ છે. પણ એવું નથી. પત્ની સમજે. જો સંશયગ્રસ્ત ન હોય તો. બીમાર માણસને તમે ગમે તે કહો ને એને બહુ સમજાય નહીં, એટલે તો બીમારને આપણે દવાખાને લઈ જઈએ ત્યારે એક સાજા માણસને સાથે જવું પડે. કારણ કે ડોક્ટર જે કહે છે એ નહીં સમજે, કારણ કે બીમાર. અને સંશય એ મોટામાં મોટી બીમારી છે. સતી સમજે, કેમ ન સમજે? દક્ષની દીકરી છે, પ્રજાપતિની કન્યા છે, પણ અત્યારે શંકરની વાત નથી સમજી શકતા. એનું કારણ સંદેહગ્રસ્ત થયા છે. ટીબી ન થઈ જાય એનું ધ્યાન રાખવું, એઇડ્સ ન લાગી જાય એનું ધ્યાન રાખવું, બીજા રોગો ન થાય એનું બહુ ધ્યાન રાખવું, પણ અધ્યાત્મ જગતમાં વહેમ ન પડી જાય એનું બહુ ધ્યાન રાખવું. સંશયાત્મા વિનશ્ય. સંદેહ આવ્યો અને માણસ મર્યો. મૃત્યુ છે. પ્રમાદને વ્યાસજીએ મૃત્યુ કહ્યું, સંદેહને મૃત્યુ કહ્યું. સતીના મનમાં સંદેહ થયો, આ બ્રહ્મ નથી, આ ઈશ્વર નથી. શિવજીને ગમ્યું નહીં. શિવજી હસ્યા છે કે સતી માનતા નથી. ઘણું સમજાવ્યું, પણ તર્કો જ કર્યા છે. બધી જ વાતોને ઉડાડી મૂકી. હું એમ માનું નહીં મહારાજ, એ કઈ બ્રહ્મ જેવું એમાં છે જ નહીં. ભગવાન શિવજીને થયું છે, હે સતી, મારી વાત સાંભળી લો. સુનહુ સતી નારી સુભારુ, સુનહુ સતી નારી સુભારુ, સંશય ધરીએ સુનહુ સતી નારી સુભા. સુનહુ સતી ભેળા બેસનારા ભરમાણા મોટાના તળિયા ન મળ્યા. નજીક વાળા નથી સમજી શકતા. નિકટનાને સમજાવવું બહુ કઠિન. આખી દુનિયાને તમે સમજાવી શકો, પત્નીને સમજાવવા જાઓ તો એમ કહે કે હવે રહેવા દો, અમને બધી ખબર છે. ન સમજો, કારણ કે બહુ જ નિકટ રહે છે. વ્યક્તિને સમજવા માટે થોડુંક દ્વૈત જરૂરી છે, થોડુંક અંતર જરૂરી છે. દેવી આપનો નારી સ્વભાવ, આવો સંદેહ ન કરો. નારી સ્વભાવને લીધે તમારા મનમાં સંદેહનું તત્વ થોડું હોય, પણ આ રીતનો તો સંદેહ તમારા માટે વિનાશકારી છે. નહીતર માતાઓના મનમાં સંદેહનું એક લક્ષણ એ અર્થમાં હોય, સારા અર્થમાં હોય છે. કયા અર્થમાં? બાલ મંદિર તમે માં પોતાના બાળકને મોકલે અને પછી રિક્ષા કરી હોય ને એમાં મોડો આવે બાળક, તો એમાં સંદેહ થાય, પડી ગયો હશે, રિક્ષા ટકરાઈ હશે, કોઈએ માર્યો હશે. આવું જે વેમ, આવું એક વાત્સલ્યને કારણે પ્રેમ અને વાત્સલ્ય થોડીક શંકા કરે, એ રીતનું જરૂરી છે કે આવો ભાવ વાત્સલ્યને કારણે થાય. કેમ મોડો પડ્યો છે, કોઈ માર્યો હશે, પડી ગયો હશે, એવું જ. એને એમ વિચાર ના થાય કે કોઈ છોકરાનો જન્મદિવસ હશે અને એના બાપુજી એના છોકરાને લેવા આવ્યા હશે અને આની સાથોસાથ લઈ ગયા છે, ચાલ બેટા આઈસ્ક્રીમ ખાઈને પછી જાજે, એવો વિચાર ના આવે.
પણ આ રીતનો વહેમ તો દેવી નુકસાન કરતા. સંદેહ વિનાશ કરશે. રામ બ્રહ્મ છે. ઘણી રીતે ભગવાન શંકરે સમજાવ્યું. સતી ન માને. સતી જગદંબા છે, જગતની માતા છે. આ બધું પ્રકરણ મને તમને સાવધાન કરવા માટે. પતિ કહે બધી જ વાત માની લેવી એમ હું કહેવા નથી માંગતો. અત્યારે નારી સ્વાતંત્ર્યનો સમય, એમાં આપણે આવી ખોટી એક દબાણની વાત કરી પણ નથી. પરંતુ વાસ્તવિકતાને પુરુષે અને સ્ત્રીએ બંને સમજવી, સુખી જીવન કરવા માટે. મહાભારતમાં 2 અધ્યાય લખ્યા છે, દ્રૌપદી અને સત્યભામાના સંવાદના. ક્યારેક અવસર મળે તો મારી તમને ખાસ વિનંતી વાંચી લેવા. 2 અધ્યાય સત્યભામા અને દ્રૌપદીનો સંવાદ છે. મુલાકાત થઈ છે અરણ્યમાં. પાંડવો અરણ્યમાં છે, દ્રૌપદી ત્યારે પાંડવો ત્યાં અરણ્યમાં, દ્રૌપદી સાથે. સત્યભામા એને મળે છે, કૃષ્ણ ધર્મપત્ની. ધર્મરાજની સાથે મહાભારતમાં રહેલા દ્રૌપદીના વિવાદ જ છે, બળવો છે. યાજ્ઞ સૈની છે દ્રૌપદી, યજ્ઞમાંથી નીકળી છે. મહાભારતકાર જે સંબોધનો કરે અદભુત. ધર્મની સાથે જ્યારે જ્યારે વાતો કરી છે, મોટે ભાગે એમાં વિવાદનો, વિદ્રોહનો સ્વર છે દ્રૌપદીનો. કૃષ્ણની સાથે વાતો કરે છે, એમાં ક્યારેક વિદ્રોહ દેખાય છે, પણ લગભગ સંવાદનો સ્વર છે. એની સાથે સંવાદની વાત કરે છે. પણ આ સંવાદ જાણવા જેવો છે. માતાઓ માટે, માતૃ શરીર માટે, નારી ધર્મ માટે અતિ આવશ્યક પ્રકરણ છે. અત્યારના કાળ પ્રમાણે કેટલો બંધ બેસતો ગણાય એ બધા ઉપર છોડી દઉં, પણ છતાંય ભારતની એ અમર ગાથામાં જે આ સંવાદ લખાયો છે એનું અદભુત મૂલ્ય છે. અને સત્યભામાએ દ્રૌપદીજીને જે પ્રશ્ન પૂછ્યો છે એ પ્રશ્ન લગભગ બધી જ સ્ત્રીના મનમાં ઘૂંટાતો જ હોય છે, એવો પ્રશ્ન પૂછ્યો. કોઈ પણ પરિણીતા સ્ત્રી એના મનમાં ઘણા ટકા આવો પ્રશ્ન હોય. બંને અરણ્યમાં મળ્યા છે. સત્યભામાએ કહ્યું, હે યાજ્ઞ સૈની, હે દ્રૌપદી, હે કૃષ્ણ, આપણે જરા એકલા મળીને વાત કરીએ. બોલે હા, આવો. 2 મહાન મહિલાનું મિલન ભગવાન વ્યાસની કલમે. પૂછો. સત્યભામાએ પૂછ્યું છે પ્રશ્ન એક જ છે કે તમારે 5 પતિ અને એ 5 પોતપોતાના ક્ષેત્રમાં વિશિષ્ટ. ધનુર્વિદ્યામાં અર્જુન વિશિષ્ટ, ગદા યુદ્ધમાં બળના પહેલામાં વૃકોદર વિશિષ્ટ, ધર્મની વ્યાખ્યા કરવામાં, ધર્મનું સંભાષણ, ધર્મનું આચરણ, જેટલા ટકા, સત્વગુણ પ્રધાન ધર્મ. સત્વગુણ પ્રધાન બહુ કહી શકાય એવું નથી. જુગાર રમવાનો શોખ હતો એટલે બહુ સત્વ પ્રધાન પણ શબ્દ લાગી શકે એમ નથી. રજ વસ્તુ એનામાં પ્રવેશી છે. આમંત્રણ મળતું અને મોઢામાં પાણી આવતું જોગતું રમવાનું. ધર્મરાજને મહાભારતની મૂળ કથાઓ કોઈને માફ નથી કરતી. અદભુત કથાનક છે મહાભારત. અમુક વસ્તુ તો આપણને મહાભારતને આમ ઉપરથી જ કહેવાય છે. મૂળમાં તો ઘણી વસ્તુ આખી દુનિયા એમ જ સમજે કે આ મહાભારતમાં આવે છે, ને હકીકતમાં એ મહાભારતમાં ક્યાંય આવતું જ નથી. એવું છે. જાનામિ ધર્મમ ન ચ મે પ્રવૃત્તિ. આ શ્લોક મહાભારતમાં દેખાય છે, દુર્યોધનના મોઢામાં મુકાણો છે. આ શ્લોક મહાભારતમાં દુર્યોધનના મુખમાં હોય. જાનામિ અધર્મમ ન ચ મે નિવૃત્તિ. બહુ જ અદભુત. દુર્યોધનના મુખમાં મહાભારતમાં જો આ શ્લોક હોય તો દુર્યોધનને દંડવત કરવા જોઈએ. આવું અદભુત બોલ્યો આ માણસ. પણ મૂળ મહાભારત એમાં એવું છે ભાઈ કે ઘણા પ્રકાશનો થયા, આમાં ક્યાંક કદાચ કોકને
પણ આ શ્લોક મળ્યો છે ગર્ગ સંહિતામાં. ગર્ગ બોલ્યો છે દુર્યોધન, એ કબૂલ કર્યું, પણ મહાભારતમાં નહીં, ગર્ગ સંહિતામાં દુર્યોધન બોલ્યો છે. એવા ઘણા શ્લોકો છે, પણ પાછું મેં એ પણ તપાસ કરી છે કે અમુક મહાભારતના ગ્રંથમાં આ મૂકી દીધો, પછી ક્ષેપક રીતે આવ્યું હોય. કારણ કે આપણે ત્યાં આપણા ગ્રંથો એટલા મહાન છે કે એમાં કાલાંતરે કઈ ને કઈ ક્ષેપકો આવ્યા, જે હોય તે. પણ એમાં આ તો મેં આપની પાસે વાત કરી, બાકી એમાં બહુ પડવું નહીં. શાસ્ત્રો બધા બહુ ગહન છે, એમાંથી સાર લઈ લેવું. મને એક મહાત્મા અમારે જુનાગઢ મળતા, એ મને કહેતા કે બાપુ મને તો એક જ વસ્તુ ફાવી છે, શું કે જમવા બેસી અને પાતરમાં લાડવા પીરસે તો લાડવા ખાઈ લેવાનું, પાતર ફેંકી દેવી. એમ સાર લઈ લેવો, તત્વ લઈ લેવું. બાકી ઋષિ મુનિઓ નિર્ણય કરી શકે, હું તમે કેમ નિર્ણય? એવા ગહન શાસ્ત્રો છે. પુરુષ અર્થનો ગુલામ છે, ભીષ્મના મુખમાં મુકાયેલું વાક્ય ક્યાં મહાભારતમાં જડે છે? આવા ઘણી ઘણી વસ્તુઓ. નરોવા કુંજરોવા છોડો. તો પાંચેય પતિઓ પોતપોતાના અમુક ભૂમિકામાં વિશિષ્ટ. ધર્મની બાબતમાં ધર્મરાજ યુધિષ્ઠ, ભુજાબળની ગદાની બાબતમાં વૃકોદર ભીમ, ધનુર્વિદ્યામાં અર્જુન, ભવિષ્ય ભાખવામાં સહદેવ, આર્ષદ્રષ્ટા અને શ્રૃંગારમાં નકુલ. આ બધા જ વિશિષ્ટ છે. આવા બળવાન, આવા શક્તિશાળી. દ્રૌપદી પૂછ્યું તમે કહેવા શું માંગો છો? તમારે પૂછવું શું? કે મારે એટલું જ જાણવું છે. બહુ અંગત પ્રશ્ન પૂછ્યો છે. આ પાંચને તમે કઈ રીતે વશ કરી શકો છો? એ મંત્ર બતાવો. મારે ઓલા કનૈયાને વશ કરવો છે. આ પાંચને કેમ તમે વશ કરી શકો છો? એનો મને મંત્ર બતાવો. મારે કૃષ્ણને વશ કરવા છે. પછી 2 અધ્યાયમાં દ્રૌપદી બોલ્યા, વિશ્વની નારી જગતને શીખવા જેવી વાત. અદભુત બોલ્યા છે. પહેલી વાત તો એ કહી કે પહેલા તો તમારા સવાલના જવાબમાં પતિને વશ કરવા માટે પૂછ્યું છે, એના જવાબમાં હું કઈ કહું એના પહેલા તો એ કહું કે પતિને વશ કરવાનો વિચાર જ છોડી દો. આવું દ્રૌપદી બોલ્યા. એ વાત જ ભૂલી જાઓ. કારણ કે કોઈ પણ પતિને એ સત્યભામાં જો ખબર પડી જાય કે મારી પત્ની મને વશ કરવા માંગે છે, તો ત્યાંથી જ હળગવાનું શરૂ થાય. એટલે આ વાત જ તમે બંધ કરી, મૂળમાંથી વાત કરો. કોઈને વશ કરવાની તમે વાત જ છોડી દો. ન પુરુષ સ્ત્રીને પોતાને વશ કરવાની વાત કરે, ન સ્ત્રી પુરુષને. કોઈની સ્વતંત્રતા ઉપર પહેલું ન કરો. કેટલી મોટી વાત 2500 વર્ષ પહેલા તમે કોઈની સ્વતંત્રતા ઉપર, નારી પુરુષ ઉપર, પુરુષ નારી ઉપર તમે વશ કરવાની વાત જ ન કરો. પ્રેમાધીન બને વાત જુદી છે, સેવાધીન બને વાત જુદી છે, સભ્યતાને લીધે આધીન બને વાત. પણ તમે એને બળાપ, એના કોઈ મંત્ર નથી. દ્રૌપદી કહે કે આ મંત્રના આવા જાપ કરો એટલે પતિ વશ થઈ જાય. વશ જ છે ને, કરવાનું વળી ક્યાં છે? અમારા રામાયણમાં તો સ્પષ્ટ લખ્યું છે, નારી બિબસ નારી સકલ ગુસ્સા નાચહી નટ મરત તેરી વશ જ છે. ધણી હાથમાં રિવોલ્વર લઈને આવ્યો, ઘરમાં ફૂંકી નાખું, ફૂંકી એકને મારી નાખું, વીણીને નીકળો, બહાર આમ નીકળો. ઘરના છોકરા, નોકર, ચાકર ખબર નહીં આને શું થયું, હાથમાં રિવોલ્વર લઈ વીણીને મારી નાખું. અને બધાના નામ લખ્યા છે. મેં લિસ્ટ આખું તૈયાર કર્યું છે કેટલાને મારવા. નામ બોલવા માંડ્યું, પત્નીનું નામ, છોકરાઓને ખબર નહીં શું થઈ ગયું, કાળ વ્યાપ્યો, મારી નાખું બધા. એમાં પત્ની રસોઈ ઘરમાંથી નીકળી કે શું મારી નાખવા આવ્યા છો? તો કેમ તને કઈ વાંધો છે? તો તારું નામ કાઢ નાખો, તારું નામ કાઢ નાખી બાકી નારી બિબાસ નારી સકલ ગોસા